વેલકમ ટુ ધ ટ્રાવેલર હેરી. આજે આપણે આવ્યા છીએ બીએપીએસ મંદિરમાં. તો ચાલો મારી સાથે આજની સફર શરૂ કરીએ. વેલકમ ટુ ધ બીએપીએસ મંદિર, જામનગર. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગર શહેરની બહાર ખંભાળિયા બાયપાસ પાસે આવેલું એક હિન્દુ મંદિર છે, જે એરપોર્ટની સામે આવેલું છે અને ગુજરાતના લોકપ્રિય સ્વામિનારાયણ મંદિરોમાંથી એક છે. બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ ઇન જામનગર એઝ અ પાર્ટ ઓફ એક્સપ્લોર જામનગર. બીએપીએસ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એ એક સામાજિક આધ્યાત્મિક હિન્દુ સંસ્થા છે, જેના મૂળ વેદોમાં છે. તેના સ્થાપક અને પ્રવક્તા ભગવાન સ્વામિનારાયણ હતા. 1907માં શાસ્ત્રીજી મહારાજ દ્વારા તેનું ઔપચારિક સ્થાપના કરાયું હતું. બીએપીએસ સંસ્થા આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક કાર્ય કરે છે અને વિશ્વભરમાં તેની સેવા ફેલાયેલી છે. બીએપીએસ સમાજ, પરિવાર અને વ્યક્તિઓની સંભાળ રાખી રહ્યું છે. જ્યાં જોવા મળે છે ભારતીય શિલ્પકલા અને સ્થાપત્ય શૈલીનો નમૂનો. ભગવાન સ્વામિનારાયણને સમર્પિત જામનગરમાં આવેલું સ્વામિનારાયણ મંદિર એક બહુ સુંદર મંદિર છે, જેમાં શાંતિ અને આધ્યાત્મિકતાનો શ્રેષ્ઠ માહોલ છે. આ મંદિર સ્થાપત્યની તેજસ્વીતાનું એક અદ્ભુત માળખું છે. મંદિરમાં ભગવાન શિવ પાર્વતી અને ભગવાન સીતારામને સમર્પિત બે અલગ અલગ મંદિર પણ છે. અહીં થોડો સમય વિતાવ્યા બાદ સમજાયું કે આ મંદિર માત્ર એક ઇમારત નથી, પણ એક અનુભવ છે, જ્યાં કલા, ભક્તિ અને સંસ્કૃતિનું કેન્દ્ર જોવા મળે છે. મંદિરનું પરિસર ખૂબ જ શાંત છે, જેમાં શિલ્પો, દિવાલ પરની કોતરણી અને ડિટેલ્સ આંખોને આનંદ આપે છે. મંદિરના પ્રાંગણમાં આવેલો સુંદર બગીચો ખૂબ સારી રીતે જળવાયેલો છે અને એની બાજુમાં આવેલો કાફેટેરિયા, જેનું નામ પ્રેમવતી છે, ત્યાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. રાત્રે મંદિરની રોશનીથી આ જગ્યા એકદમ અલૌકિક લાગે છે. મંદિર મંડળની પ્રાર્થનાઓ સાથે અનેક ઉત્સવોનું આયોજન પણ કરવામાં આવે છે.
જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બન્યા રહેજો ધ ટ્રાવેલર હેરી સાથે. આવા જ નવા વિડીયોમાં મળતા રહીશું.